સમાચારમાં હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી। વલસાડમાં મઢુલી નીચે ગંદુ પાણી લીકેજ થતા વેપારીઓમાં ફેલાયો આક્રોશ। દુર્ગંધ મારતા પાણીથી લીકેજથી વેપારીઓ પરેશાન। વલસાડ રેલવે પરથી ટ્રેનો થતી દારૂની હેરાફેરી। ટીસીએ દારૂનો જથ્થો પ્લેટફોર્મ પર ફેંકતા દારૂની હેરાફેરીને મળેલું સમર્થન। વલસાડ એલસીબી પોલીસે ઝડપી દારૂ ભરેલી હોન્ડા સિટી કાર। પાડી દમણી ઝાપા પાસેથી ઝડપાયેલી કાર। વલસાડ રેલવે લાઇન નજીક ગંદકીથી ખદબદતી ગટરથી લોકો ત્રાહિમામ। વલસાડ અને નવસારી જિલ્લામાં સસલા ઉછેર સ્કીમમાં છેતરપિંડી કરનાર આરોપી સામે તપાસ શરૂ। 1 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે શરૂ કરેલી પૂછતાછ। પારડી ડીસીઓ હાઈસ્કૂલ ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોનું કરાયું વિતરણ। માર્કશીટ મેળવવા જામી વિદ્યાર્થીઓની ભીડ। પારડી લાયન્સ ક્લબના ઉપક્રમે સંપન્ન થયેલો ઓઝોન સોશિયલ કાર્યક્રમ। લાયન્સ પરિવારના 25 થી વધુ સભ્યોનું કરાયું સન્માન। દમણમાં ટીબીટીની રસી મુકાયા બાદ 3 માસના બાળકનું મોત। રસીની આડઅસર બાદ વધુ 3 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા। હવે સમાચારો વિસ્તારથી। વલસાડમાં બાઈ આવાબાઈ સ્કૂલ સામે આવેલ મઢુલી હોટલ નીચે પાઇપમાંથી ગંદુ દૂષિત પાણી લીકેજ થતા નીચેના ભાગે આવેલી દુકાનોના વેપારીઓમાં આ મુદ્દે ભારે રોષની લાગણી જન્મી છે। દુકાનદારોના જણાવ્યા પ્રમાણે ગંધાતા દૂષિત પાણી લીકેજ મુદ્દે સંબંધિતોને અવારનવાર જાણ કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે। પરિણામે સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે। દૂષિત પાણી દુકાનો નજીક પ્રસરતા તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ સમસ્યા ત્વરિત હલ કરવા તેઓ માંગ કરી રહ્યા છે। मेडिकल स्टोर ले जाए शिवम मेडिकल स्टोर। मैं फोन करूँगा। हाँ, ડૉક્ટર હોસ્પિટલ દવાની દુકાન હોય તો આવું બધું આપણે આપણી જગ્યા પર સ્પોટ પર જઈને અહીંયા નહીં આથી અમે બધા જેઠા મૂળજી માર્કેટવાળા બધા ભેગા થયા છીએ અને અહીં છે ગંદુ જે પાણી આવી રહ્યું છે એના ઘણા વખતથી સોલ્યુશન માટે ઉપર હોટલવાળા એમને ભાઈને કીધેલું છે, મોટેલીવાળા ભાઈને, પણ એનું કંઈ સોલ્યુશન આવતું નથી અને અંદરથી ઘણા વખત તકલીફ છે, એમણે સોલ્યુશન લાવવા માટે વાત કરી છે પણ હજી એનો કોઈ નિવેડો આવતો નથી। અંદર બાથરૂમ ને ટોયલેટનું બધું પાણી મિક્સ થાય છે અને બોરિંગમાં જાય છે અને એ જ પાણી છે તે ઉપર હોટલમાં વપરાય છે ને પિશાબ કરવા પણ અમારે જવાતું નથી ને આ બધી વસ્તુ બંધ છે। હવે એ કોઈ પણ બાબતનો અહીંયા નિવેડો આવતો નથી। આજે સવારે છે હું મારી દુકાનની શટલ ખોલવા ગયો તો હું પોતે મારી જાતે પડી ગયો હતો, બરાબર। ગઈકાલે મારા વાઈફ પણ છે તે શટલ બહાર નીકળતા હતા દુકાનની બહાર, તે પણ લપસી ગયા અને પડી ગયા હતા, બરાબર। આટલું બધું ગંદુ ચીકણું પ્રવાહી છે તે પાણી ગટરનું બહાર ઉભરાઈને આવે છે, એનું કોઈ સોલ્યુશન આવતું નથી। હવે મારી અહીંયા દવાની દુકાન છે, બરાબર, ઉપર હોસ્પિટલ છે, તો હવે અમારા આરોગ્યની રીતે અને ધંધાની રીતે બધી જ વસ્તુ લોકો અહીંયા કસ્ટમર આવે છે અને નાક પણ આંગળી મૂકીને જતા રહે છે। એટલું બધું ગંદુ પ્રવાહી ને ગંદુ પાણીનું છે તે વાસ આવે છે, એની ના પૂછો, ટોયલેટનું ગંદુ ને બધી વસ્તુ બહાર આવે છે અને લોકો અહીંયા ઊભા રહેતા નથી અને અમારા આરોગ્ય અને હેલ્થ બાબત અને તે ધંધા બાબતનો અમારે શું આટલી અમે અરજીઓ કરી છે પણ છતાં પણ આ બાબતનો કોઈ પણ નિવેડો આવતો નથી કે જે અમે નગરપાલિકા પાસે અને જે તે સક્ષમ અધિકારી પાસે આશા રાખીએ કે અમારું છે તે સોલ્યુશન આવે અને આ વસ્તુનો નિવેડો જલ્દી આવે એના માટે। કોમન ટોયલેટમાં બી એ લોકોએ તાળું મારીને બંધ કરીને રાખેલું છે। અમારા સ્ટાફમાં 2-3 લેડીઝ બી છે, એ લોકોને ટોયલેટ જવાનું બહુ પ્રોબ્લેમ થાય છે। પીવાનું પાણી અમારું જે કલેક્શન પીવાનું પાણી ખરું તે અમને નથી મળ્યું, એ બોટલમાં જ જાય, અમને પાણી બી નથી મળ્યું। અમારું જે ટોયલેટ હતું એમને પાસે એમ કીધું કે ટોયલેટ તમે ખોલી નાખો તો બીજા પ્રોબ્લેમ કાયમનો સોલ્વ થશે। તમને કીધું ટોયલેટ નહીં હશે તો ચાલશે પણ કાયમનો પ્રોબ્લેમ સોલ્વ થયો, છતાં બી આ સોલ્વ નથી થયો તો ટોયલેટ તોડવાનો મતલબ નથી ને પાછું આ ગટર ઉભરાય છે, એનું સોલ્યુશન આવી જાય તો સારું। વલસાડમાં
રેલવે સ્ટેશન ઉપરથી દારૂની હેરાફેરી ચાલુ હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે અને ટીસીએ ટ્રેનમાંથી દારૂના પોટલા પ્લેટફોર્મ પર ફેંકી દેતા ટ્રેનોમાં થઈ રહેલ દારૂની હેરાફેરીની વાત ફરી એક વખત સપાટી ઉપર આવી છે। વલસાડ રેલવે સ્ટેશનથી પસાર થતી ટ્રેનોમાં મોટા પાયે થતી દારૂની હેરાફેરીને અટકાવવા માટે જીઆરપી અને આરપીએફ બંને નિષ્ક્રિય રહેતા શુક્રવારે ફિરોઝપુર જનતા એક્સપ્રેસમાં ટિકિટ ચેક દરમિયાન ટીસીએ દારૂ ભરેલા થેલા વલસાડ રેલવે પ્લેટફોર્મ પર ફેંકી દેતા પોલીસની ફરજ ટીસીએ બજાવી હોવાનું જણાવ્યું હતું। વલસાડ રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેનોમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે કોઈ પગલાં ન ભરાતા જીઆરપી અને આરપીએફની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। અગાઉ પણ બુટલેગરો સાથેની પોલીસની જુગલબંધીથી પોલ વલસાડ સ્ટેશને ખુલ્લી પડી ગઈ હતી। દરમિયાન શુક્રવારે 11:45 કલાકે ફિરોઝપુર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં ટીસી મુસાફરોની ટિકિટ ચેક કરી રહ્યો હતો ત્યારે કેટલાક થેલા મુસાફરોને નડતરરૂપ હોવાનું જણાતા તમામ થેલા વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફેંકી દીધા હતા। બાદમાં તપાસ કરતા થેલામાંથી દારૂ મળી આવ્યો હતો, જે અંગે રેલવે પોલીસને જાણ કરાતા મોડે જીઆરપીનો જમાદાર ભરત હીરા સ્થળ પર ધસી આવ્યો હતો। પોલીસે માત્ર 48 નંગ દારૂની બોટલ બુટલેગર રાજેશ કલ્લુ પ્રસાદ વર્મા રહે જલારામ મંદિર પાસે કબીલપુર નવસારી પાસેથી મળી આવી હોવાનો ગુનો દાખલ કર્યો હતો। રેલવે લાઇન ઉપર થઈ રહેલ દારૂની હેરાફેરી અંગેની વાતો ફરી એક વખત સપાટી ઉપર આવતા સંબંધિતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। પારડી દમણી ઝાપા નજીક હાઈવે ઉપર વલસાડ એલસીબી પોલીસે વહેલી સવારે નાકાબંધી કરીને સુરત તરફ જઈ રહેલ હોન્ડા સિટી કાર નંબર DT3D2220 ને ઝડપી લીધી હતી। જોકે પોલીસને જોઈને ભાગેલા કારનો પોલીસે પીછો કરતા કાર ચાલકે કારને ડિવાઈડર સાથે અથડાવી અકસ્માત સર્જાયો હતો, પરંતુ પરિણામે કાર ચાલક ભાગી છૂટ્યો હતો। પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ₹1,10,000ની કિંમતનો દમણ બનાવટનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર સમેત ₹3,10,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડમાં રેલવે લાઇન નજીક ગંદકીથી ખદબદતી ગંધાતી ખુલ્લી ગટરથી સ્થાનિક વિસ્તારમાં લોકો ત્રાસી ઉઠ્યા છે। ગટરની સફાઈ કરવા માટે તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં નહીં ભરાતા લોકો નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રેલવે સ્ટેશનની પૂર્વ દિશાની ગટરમાં ગંદુ પાણી વહે છે, જેની આસપાસ પણ કચરાના ઢગ ખડકાતા નિયમિત સફાઈના અભાવે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। રેલવે આસપાસના વિસ્તારોમાં ઉભરાતી ગટર અને ગંદકીના ઢગને લઈ લોકો આરોગ્ય સામે સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે તંત્ર આ સમસ્યા દૂર કરવા કોઈ નક્કર કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। સમય થયો છે એક નાનકડા વિરામનો। And you are watching Satya News. વિદ્યાધનં સર્વધન પ્રધાનમ। સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ। અમારી છે આ દુનિયા તે સંસ્કારની વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા। વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જાતા। કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ। સંસ્કાર વિદ્યા સંકુલ। મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ। આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી,
હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ, કડોદરા પલસાણા, નેશનલ હાઈવે નંબર 8, કરણ ગામની બાજુમાં, અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622 650 140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયા ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયા ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, US, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ, ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. V
Students of St. Mary's commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audiovisual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance due to concerted efforts. Our SSC result has been %, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. આશીર્વાદ માર્કેટિંગ રજૂ કરે છે ટ્રેડ ફેર 2013 અ મેગા ટ્રેડ શો. તમામ પ્રકારની ગૃહ ઉપયોગી પ્રોડક્ટ્સ અને એપ્લાયન્સીસનું એક્ઝિબિશન અને વેચાણ. અ મેગા ટ્રેડ શો. ઇલેક્ટ્રોનિક્સ, કુકિંગ પ્રોડક્ટ, ઇન્વેસ્ટમેન્ટ, હેલ્થ એન્ડ ફિટનેસ, હોમ ડેકોર, ઘરઘંટી, લેધર પ્રોડક્ટ, કલકત્તા સાડી, જ્વેલરી, ડ્રેસ મટીરિયલ્સ, પડદા, ક્લિનિંગ કોસ્મેટિક, મસાલા, હેન્ડલૂમ, કાર્પેટ વગેરે અનેક ચીજ વસ્તુઓના સ્ટોલ્સ જોવા અચૂક પધારો. ટ્રેડ ફેર 2013 સમય બપોરે 3 થી રાત્રિના 10 વાગ્યા સુધી. તારીખ 16 થી 21 મે દરમિયાન. ટ્રેડ ફેર 2013 સ્થળ આવાભાઈ સ્કૂલ ગ્રાઉન્ડ, વલસાડ. સંપર્ક 9898032177 અને 9825304057.
From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार, अपोजिट 712 वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 304। And you are watching Satya News. વિરામ બાદ ફરી એકવાર સત્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વલસાડ તથા નવસારી જિલ્લાના 150 થી વધુ લોકો સાથે સસલા ઉછેર નામની સ્કીમમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર 3 ઈસમો સામે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણમાં સંડોવાયેલા ભરતભાઈ માહેશ્વરીની પોલીસે ધરપકડ કર્યા બાદ તેના 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। રેબિટ ઇન્ટરબ્રીડ કોર્પોરેટિવ હસબન્ડરી પ્રાઇવેટ લિમિટેડના નીજા હેઠળ ચાલતી સસલા ઉછેર સ્કીમમાં રૂપિયા 10,000ના ગુણાંકમાં નાણાં રોકી દર માસે રૂપિયા 500 મેળવવા તથા 31 માસ બાદ સ્કીમમાં રોકેલા નાણાં પર આપવાની ખાતરી અપાતી હતી। લોકોએ રૂપિયા 1 કરોડથી વધુનું રોકાણ કર્યું હોવાનું કહેવાય છે। આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે। આરોપો ખોટા છે, કોઈ આરોપી નથી। આ એક ઇન્વેસ્ટમેન્ટ કંપની હતી, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતો હતો। હું જેમ એજન્ટ છું તેમ આ બધા એજન્ટો છે જેણે આરોપો મૂક્યા છે મારી પર। મને તો કઈ એવી ખબર નથી કે કેમ એ લોકોને જરૂર પડી। ડોઈવા જ નથી। LCP નાસિકમાં કોર્ટ કેસ ચાલે છે માલિકો ઉપર અને બધી પ્રોપર્ટી સીઝ છે અને ત્યાંથી પેમેન્ટ મળશે। કોર્ટે નિર્ણય આપ્યો છે ત્યાંથી। મારી ઉપર આ ખોટો કેસ થયો છે। કોઈ જ વાત નથી છુપાવી। માલિકોને પોતે એ લોકો મળતા હતા, ઘરના સંબંધો હતા એ લોકોના। મેં શું વાત છુપાવું? એ લોકો ડાયરેક્ટ એમને મળતા હતા, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એમને આપતા હતા, ડાયરેક્ટ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ જતો હતો। મારી પાસે થોડી કંઈ પૈસા આવ્યા છે કે મેં પૈસા ખાધા છે એ લોકોના। કઈ સ્કીમ મૂકી મેં? કંપનીએ સ્કીમ મૂકી, કોઈ સ્કીમ મેં નથી મૂકી। દરેક વસ્તુ કંપનીની છે। આઈડન સ્ક્વેર અલગ છે અને રીચ પ્રાઇવેટ લિમિટેડ અલગ છે। હું એમ કહેવા માંગુ છું કે આઈડન સ્ક્વેર હું આઈડન સ્ક્વેર મારી કંપની ચલાવું છું, એમાંથી તમને પ્રોફિટ શેરિંગ કરીને હું તમારા પૈસા એના કાઢી આપું રીચ પ્રાઇવેટ લિમિટેડ। ગુડ ફેટ માટે મને રોકાણ કરવાના હેતુ માટે અમે ડિક્લેર કર્યું છે અને એ બી એમના જ જોડે। એ પોતે એજન્ટ હતા એમાં। જેટલો હું ભાગીદાર છું એના કરતાં વધારે ભાગીદાર એ છે પર્સન્ટેજના। મને 1% મળતો હતો કમિશન અને એ લોકો 25% પ્લસ ઇન્સેન્ટિવ કમાતા હતા। નો, રીચનો એક પાર્ટ નથી, એ કંપની અલગ પડી છૂટી થઈ ગઈ છે અને કંપની મારી છે અને એમાંથી પ્રોફિટ કમાઈને હું લોકોને આપવાનો હતો પાછો। માર્ચ 2013માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામો બાદ પારડીની DCO શાળા ખાતે વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટ મેળવવા ઉમટી પડ્યા હતા। વલસાડ જિલ્લામાં DCO કેન્દ્રનું 92% પરિણામ રહેવા પામ્યું છે। શાળાનું એકંદરે 96% પરિણામ રહ્યું છે। શાળાના 3 તેજસ્વી વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે 99.67% સાથે હાર્દિક ચંપકલાલ પટેલ, જ્યારે બીજા ક્રમે 99.42% સાથે નાયક હાર્દિક વિનોદભાઈ અને ત્રીજા ક્રમે 98.95% સાથે ટ્વિંકલ કુમારી ઈશ્વરભાઈ રહેવા પામી છે। શાળાના આચાર્ય IG દેસાઈએ આ ત્રણેય તેજસ્વી તારલાઓને શુભેચ્છા પાઠવી હતી। પારડી લાયન્સ ક્લબ, લાયોનેસ અને લિયો ક્લબના સંયુક્ત ઉપક્રમે અતુલ ક્લબ ખાતે ઓજસ ઝોન સોશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન લાયન ડિસ્ટ્રિક્ટ ક્લબના ગવર્નરના હસ્તે કરાયું હતું। ઝોન ચેરપર્સન લાયન રામસિંહ દેસાઈની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન લાયનની વિવિધ ક્લબોના ઉપસ્થિત સભ્યો પૈકી 25થી વધુ સભ્યોને મોમેન્ટો આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। Happy birthday to you. Happy birthday to me. सारी एक्टिविटी होती है उनका हिसाब गवर्नर को भेजते हैं और ये सारा हिसाब साल भर होता है। ये हिसाब होने के बाद एक लास्ट प्रोग्राम ये जोन सोशल सभी क्लबें इकट्ठी होती है। જસ પાછળવાનું કાર્ય કર્યું તેમને સન્માનવા માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો। આ તમામ ક્લબોના 59
પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરરશ્રીઓને અને અત્યાર સુધી મને સાથ સહકાર આપનાર 28 બીજા મેમ્બરોને સ્મૃતિ ભેટ અને એવોર્ડથી અમે સન્માનિત કર્યા છે. તમામ ક્લબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરરને એમણે કરેલા સેવા કાર્યો બદલ પ્રશસ્તિ અને પ્રશંસા રૂપે ગિફ્ટ્સ કે મોમેન્ટો આપ્યા છે અને એના દ્વારા એ લોકો રિમોટિવેટ થાય છે, રિચાર્જ થાય છે અને ફરીથી નવી સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે કટિબદ્ધ બને છે. મોટી દમણમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં 4 બાળકોને ડીપીટીની રસી મુકાયા બાદ ચારેય બાળકોને રસીની આડઅસર થતાં 4 પૈકી 1નું કરુણ મોત થયું હતું, જ્યારે 3 બાળકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોટી દમણ ઢોલર 4 રસ્તા સ્થિત બકરદાદાની ચાલીમાં રહેતા મુસ્લિમ પરિવારની મહિલાઓ બાળકોને લઈને સરકારી આરોગ્ય પેટા કેન્દ્ર ઢોલર ખાતે ગુરુવારે સવારે 10:30 કલાકે ડીપીટીની રસી આપવા માટે ગઈ હતી. તે સમયે કેન્દ્ર ઉપર હાજર નર્સ દ્વારા ચારે બાળકોને એક પછી એક ડીપીટીની રસીના ઇન્જેક્શન આપી દેવાયા હતા. નર્સ દ્વારા જણાવાયું હતું કે આ ઇન્જેક્શન બાદ બાળકોને પગમાં સોજો, તાવ આવી શકે છે, તેનાથી ગભરાવાની જરૂર નથી. સોજો થાય એટલે પગ ઉપર બરફ ઘસી લેજો. ઘરે આવ્યા બાદ 3 મહિનાના એક બાળક અરબાઝ અહેમદ ખાનની સાંજના સમયે પગમાં સોજો આવવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ રાત્રે આ બાળકને તાવ પણ આવ્યો હતો. તાવ બાદ ધીરે ધીરે મધરાત્રે બાળકનું શરીર કાળું પડવા લાગ્યું હતું. સવારે માતા પિતા ઉઠીને નિહાળતા બાળક આખું કાળું પડી ગયું હતું અને તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. માતા પિતા તાત્કાલિક બાળકને મોટી દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કરી દેતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જોકે પડોશમાં રહેતા 3 બાળકોને ધીરે ધીરે આડઅસર થવાની શરૂઆત થતાં બાળકોને તબિયત વધુ લથડી હતી. તેમને તાત્કાલિક મરવાડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મરવાડ હોસ્પિટલમાં જ્યારે બાળકોને દાખલ કરાયા ત્યારે તેઓની તબિયત ઘણી નાજુક હતી. જોકે 3 બાળકોને સમયસર સારવાર મળી જતા તબિયતમાં સુધારો થયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. बच्चा हमारा गया दवाखाने गया, उसको टीचर ने इंजेक्शन दिया, उसके बाद उसको घर पे आया तो पैर सूज गया तो बोला बर्फ़ लगाना ठीक हो जाएगा. फिर हमारी एक बाजू वाली गई तो उसको टीप दिया और टीप लगाने उसको बोला कि ठीक हो जाएगा. એકચ્યુઅલી આજે 3 બાળકો ઢોલર એરિયામાંથી આવ્યા છે. એમને ગઈકાલે જે ડીપીટી વેક્સિન આપવામાં આવ્યું હતું એનાથી રિએક્શન આવ્યું છે. બરાબર છે. જનરલી આ ડીપીટી વેક્સિન આપવાથી થોડું ઘણું તાવ અને સોજો ને એવું નોર્મલી આવતું જ હોય છે. આ બાળકોને થોડું વધારે પ્રોબ્લેમ થાય એટલે એમને અહીંયા લાવવામાં આવ્યા હતા. એમને ઓબ્ઝર્વેશન માટે અહીંયા દાખલ કર્યા છે અને અત્યારે એમની સ્થિતિ સારી છે અને આઉટ ઓફ ડેન્જર છે. એક બાળકનું મોત થયું એવી અમને પણ જાણકારી મળી છે. એ બાળકને અહીંયા લાવવામાં નહોતું આવ્યું. હાલ બાળકોને જે રિએક્શન આવ્યું છે એના લીધે જે તાવ આવ્યો છે એના માટે તાવની દવા અને ઇન્ફેક્શનની દવાઓ આપવામાં આવી રહી છે અને એમને પહેલાં કરતાં સ્થિતિ એમની ઘણી સારી છે. સૌપ્રથમ તો આ જે દુઃખદ ઘટના બની છે એને હું વખોડી કાઢું છું અને દમણ પ્રશાસનને એક આ પડકારરૂપ છે, કારણ કે પરપ્રાંતિયો પોતાની રોજીરોટી માટે આવીને અહીંયા જીવન નિર્વાહ કરે છે. NRHMના સબ સેન્ટર પર અહીંયા દમણવાળા ઢોલર ખાતે પોલિયોના ટીકા આપવામાં, ઇન્જેક્શન આપવામાં એક 3 મહિનાનું બાળકનું મૃત્યુ થયું છે અને 4-5 જણા હાલે પણ સિરિયસ છે, જે મરવાડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. અને આ પરપ્રાંતિયોને મેં પ્રત્યક્ષ મુલાકાત કરી છે. એમને મેં પૂછ્યું છે કે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી, કોઈ પોલીસનો રિપોર્ટ કર્યો? તો એમણે કીધું અમે તો બહારથી રોજીરોટી કમાવા આવેલા, તો આ પોલીસના પંજામાં અમે ક્યાં ફસીએ. તો હું દમણ પ્રશાસક મહોદય ભલ્લાજીને આહવાન કરવા માગું છું તમારા મારફતે કે આને સુઓ મોટું આના ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે અને દમણના હેલ્થના જે પણ અધિકારીઓ હોય, સેક્રેટરી હેલ્થ, ડાયરેક્ટર હેલ્થ અને તમામ ઉપર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે અને FIR દર્જ કરવામાં આવે કે આવી ઘટના બનતી રહે છે પણ તેને ઉજાગર કરવાવાળું કોઈ નથી અને પરપ્રાંતિયો પોતાની રોજીરોટીને વ્યવસાયના કારણે ચૂપચાપ બેસી રહે છે. તો આવી ઘટનાને દુઃખદ રીતે આપને અને ગણીને આનામાં સુઓ મોટું પ્રશાસક મહોદય આના પર કાર્યવાહી કરે એવી હું માંગ કરું છું. મને જાણકારી મળી સવારે જ કે અહીં NRHMનું જે સબ સેન્ટર છે એ સબ સેન્ટરની અંદર અહીંના બાળકોને ટીકાકરણ કરવા માટે રસી આપવામાં આવી. એનાથી રિએક્શન થયું અને રિએક્શન થવાથી એક બાળકનું મૃત્યુ થયું છે અને બાકીના 3 બાળકો એકદમ સિરિયસ છે. આ એડમિનિસ્ટ્રેશનની લાપરવાહી પૂરી અને એમને 1000 વાર કીધું
કે અહીં સારા ડૉક્ટરની નિમણૂક કરે. NRHMની આટલી બધી સુવિધા છે પણ એમને ભ્રષ્ટાચાર કરવામાંથી ઉપર આવતા નથી. વારંવાર પંચાયતના માધ્યમથી પણ એમને જાણ કરવામાં આવી, આવેદનોપત્ર આપવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મેં પણ લખ્યું છે પણ કોઈ પગલાં લેવાતા નથી. અને એક દાનિક અધિકારીને એને ડાયરેક્ટર બનાવીને બેસાડી દેવામાં આવી છે. એ બિન લાપરવાહ છે અને એની કાર્યવાહી થવા જોઈએ એવી પંચાયત તરફથી હું માંગણી કરું છું. આ હતા સત્ય ન્યૂઝના આજના સમાચારો. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.